ચાલો મિત્રો, હવે એક સરસ વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે રીંછ અને દડો. શિયાળાની ઋતુ હતી. સવારનો સમય હતો. ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ. એક સિંહનું બચ્ચું સંકોચાઈને ગોળમટોળ થઈને જાંબુના વૃક્ષની નીચે સૂઈ ગયેલું હતું. આ બાજુ રીંછ સાહેબ ફરવા માટે નીકળી આવ્યા હતા, પરંતુ પસ્તાઈ રહ્યા હતા. ત્યારે જ તેમની નજર જાંબુના ઝાડની નીચે પડી. આંખો ફેલાવી, બુદ્ધિ દોડાવી. આહા, ફૂટબોલ! ચાલો આનાથી રમીને કંઈક ગરમી ચડાવીએ. આમ તેમ જોયા વિના રીંછ સિંહના બચ્ચાને ફૂટબોલ સમજીને લાત મારીને ફેંકી દીધું. દોડાદોડીમાં સિંહના બચ્ચાએ ગર્જના કરી અને પછી વૃક્ષની એક ડાળી પકડી લીધી. પરંતુ ડાળી તૂટી ગઈ. રીંછ સાહેબ જલ્દી મામલો એટલે કે વાત સમજી ગયા. પસ્તાવો થયો, પણ થોડી વારમાં દોડીને સ્ફૂર્તિથી બંને હાથ આગળ ધરીને સિંહના બચ્ચાને લઈ લીધું. અરે આ શું? સિંહનું બચ્ચું ફરીથી ઉછાળવા માટે કહી રહ્યું હતું. એકવાર ફરીથી રીંછ દાદાએ ઉલાળ્યું. બીજી વાર, ત્રીજી વાર, પછી વારંવાર આવું થવા લાગ્યું. સિંહના બચ્ચાને ઉલડવામાં મજા આવી રહી હતી, પરંતુ રીંછ થાકીને દુઃખી થઈ ગયું હતું. અરે, કેવી મુશ્કેલીમાં આવી ગયા! 12મી વખત ઉલાળીને રીંછે ઘર બાજુ દોડ લગાવી અને અદૃશ્ય થઈ ગયું. આ વખતે સિંહનું બચ્ચું ધડામ કરીને જમીન પર આવી ગયું. ડાળી પણ તૂટી ગઈ. ત્યારે જ માળી ત્યાં આવ્યો અને સિંહના બચ્ચા ઉપર તૂટી પડ્યો. વૃક્ષની ડાળી તોડવાનો દંડ લાવ. સિંહના બચ્ચાએ કહ્યું, જરાક સરખો તો થાવ. માળીએ કહ્યું, ઠીક છે, હું હમણાં જ આવું છું. માળી ત્યાંથી ગયો. તરત જ સિંહનું બચ્ચું પલાયન થઈ ગયું. તેણે વિચાર્યું, જીવ બચ્યો એ જ ઘણું છે. જવાબ આપો.